जय। ओम नमः शिवाय। ध्याय नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पो जवलाङ्गं हस्तं प्रसन्नं श्रीतिहस्तं प्रसन्नं शासमञ्जानयनं ध्यानगुण्यानगम्यं विश्वाद्यं विश्वनिखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं। परम पूज्य श्री श्री 1008 अनंत विभूषित महामंडलेश्वर महेंद्रानंद गिरी बापू અત્રે ઉપસ્થિત હોય આપણે જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુનું સ્વાગત કરીએ। કથાના યજમાન સ્વશ્રી ચનુભા પ્રતાપસિંહ વાઘેલા તથા જાંબા ચનુભા વાઘેલા પરિવાર તેમજ સમસ્ત વાઘેલા પરિવાર વિરોચનગરથી પણ પધારે બાપુ વિરોચનગરથી પધારે નારાયણદાસ બાપુ પધારે નારાયણદાસ બાપુ હા નાના અત્રે આવશે ભરતપુરી અને કઈના પૂજારી છે મહારત્નેશ્વર મહાદેવના પૂજારી પણ એ ખાસ આવે। બોલો દીપ નારાયણ ભગવાન કે જય। चंद्रमासोवासोजो सूर्यो अजायत श्रोत्रारायश प्राणशमुखादग्निर्यायत नमः पार्वते पते हर हर महादेव। परम पूज्य महामंडलेश्वर આજે રતનપુરાની પાવન પવિત્ર ભૂમિ ઉપર અને મનુભાના આંગણે રત્નેશ્વર મહાદેવની કૃપાથી એમના ભક્તોની કૃપાથી એના માતા પિતાના આશીર્વાદથી ખૂબ સુંદર મહાદેવની કથાનું આયોજન અને એ આયોજનમાં ઉપસ્થિત માતાઓ બહેનો ગ્રામજનો ઇષ્ટ મિત્રો તેમજ જે કથાનું શિવકથાનો મહિમા આપણે સૌને જે સંભળાવવાના છે જેમના મુખ્યથી શિવકથાનું શિવ મહાપુરાણનું દાન થવાનું છે એવા પૂજ્ય ભૂરી બાપુ ખરેખર શિવ કથાનો પૂર્ણ અધિકાર ગિરિઓનો છે એટલે કે ગોસ્વામીઓનો છે અને ગોસ્વામી જ આ કથા કરી રહ્યા છે એટલે એ કથા પોગી ગઈ મહાદેવ। તો આજે આપણે બધા જ કથા સાંભળવા માટે બેઠા છીએ। ભગવાન શિવનો મહિમા કથા એટલે મહિમા ભગવાનનો મહિમા સાંભળવા માટે બેઠા છીએ। આવો પવિત્ર હતા વન સંતાનોની પ્રાપ્તિ થઈ આ મહાદેવની કૃપા। એટલે જ્યારે પણ તમે મહાદેવના દર્શને જાઓ ત્યારે માથામાં તિલક હોવું જોઈએ અને ભગવાનની પૂજા પૂરી કરીને 3 તાળી આપજો। મહાદેવ આ બધાની બધી જ મનોકામના પૂરી કરે અને શિવ મહિમાનું જે જ્ઞાન છે એ આપ શ્રવણ કરો છો તો આજ જેટલા પણ દિવસ અહીંયા કથા હાલે એટલા દિવસ પૂરેપૂરો સમય આપી અને જીવનનો ઘણો બધો થાક છે ને સાહેબ આ કથામાં ઉતરી જશે અને મહાદેવની અસીમ કૃપા આપ સર્વના ઉપર ઉતરે એ મહાદેવની પ્રાર્થના। ઓમ નમો નારાયણ નમસ્તે। રે પોધાર્યા અમારા આંગણે
અમર બંધોને એક દ્વારાનો ઓમ નમઃ શિવાય સ્વાગત કરશે નમઃ પાર્વતી પતે अरे नगर में जोगी वो आके अलग गाया अरे मुझे तेरी सब से પૂજ્ય વિક્રમ વિરોચનનગરથી પધારેલ પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માટે હું નારાયણદાસ બાપુના સ્વાગત માટે હું शान कली रानी बाबा हार भरायो योग साधो के जाओ आसन के बालक ने तेरा मता दुनिया आज मेरी અત્રે श्री छनुभा प्रताप सिंह वाघेला तथा जांबा छनुभा वाघेला परिवार समस्त ग्रामजनों पत्रोથી हार्दिक स्वागत करे છે વ્યાસપીઠ પૂજન માટે હું શ્રી મુકેશભાઈને વિનંતી કરું કે જો વ્યાસપીઠ પૂજન માટે પધારશે જેઓ માંડલથી આવ્યા છે શ્રી દિલીપસિંહને વિનંતી કરું શ્રી ભરતસિંહ તેમજ જુનાગઢ ગિરિમાળાના 108 સંતોની સંતમાળાનો કાર્યક્રમ થઈ રહ્યો છે જે ગુજરાતમાં માત્ર બીજી જગ્યાએ જ થયો હતો તેમજ
સર્વે ગ્રામજનોને આવકારે છે. જેના અમને શિવકથાનું આરતી કરું શિવજી પ્રભુ સેવારે ભોળા આરતી કરું શિવજી ભોળાનાથની આરતી કરું શિવજી ભોળાનાથની મૈયા યુમિયાજીને લાવજો સામે પૂરી કમા પૂરી કમા આવો ને દર્શન દેવા રે Oh
એટલા માટે
હનુમાન સૈયદ રે હનુમાન સંતો ઘણી સેવા એ આરતી રોજ ઉતારો રે ઉમાપતિ આજે સવાર છે એટલે પ્રભાતી રાખી ઉમાપતિ ગોણા નાથ તમારે ઉમાપતિ ગોણા પવિત્ર તમારું નામન લેવા પ્રેમે બીલી ચડાવું રે ઉમાપતિ ગોણા નાથ તમારે ઉમાપતિ ગોણા નાથ તમારે ઉમાપતિ ગોણા નાથ ગંગા જળથી સ્નાન કરાવું ત્રિભુજ કરું રૂપાળું રે ગંગા જય હો અંગે ઉત્તમ વાઘંબરને ભોલેશ્વર ત્રિશુળધારી નીલકંઠને શણગારું રે ઉમાપતિ ગોણા નાથ
પણ પરમ ગતિની પ્રાપ્તિ કરાવનારી એવા મહાદેવજીની કથામાં પધારેલા વાલા સંતો, વાલા મુનિઓ, સંગીત વૃંદ, વડીલ ભાઈઓ, ભક્તિ અને શક્તિ સ્વરૂપા માતા બહેનોને મારા ઓમ નમઃ શિવાય. પુનઃ શિવ કથામાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે શિવ કથા, શિવ યાત્રા આપણી ચાલી રહી છે, ભગવત યાત્રા ચાલી રહી છે અને આપણે એ યાત્રાનું દર્શન કરી રહ્યા છીએ. તો ગઈકાલે આપણે કાર્તિક ભગવાન, સદાનંદ ભગવાન, એના પ્રાગટ્યની કથા, એમનો જન્મ કઈ રીતે થયો, તો એ સુંદર કથા અને ગંગા, યમુના અને સરસ્વતીના કિનારે અસંખ્ય મહાત્માઓને સુખદી કથા કહે છે. મહાત્માઓ કહે છે કે હે સુખજી, ભગવાન કાર્તિકે એના જન્મની કથા અમે સાંભળી, પણ હવે ગણપતિ એમનું પ્રાગટ્ય અને આખા એ ચરિત્રની અમને કથા કહો. ત્યારે સુતજી અસંખ્ય મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ, તમે જગતના હિત માટે આ પ્રશ્ન પૂછો છે. મા ભવાની પોતાના આશ્રમમાં છે, કૈલાસમાં છે અને લક્ષ્મીજી બ્રહ્માંડ અને ભવાનીને કહે છે કે હે ભવાની, હે પાર્વતી, જેમ ભગવાન મહાદેવને કાર્તિકે છે એમ તમારે પણ એક સેવાની અંદર સેવક હોવું જોઈએ, બાળક હોવું જોઈએ. એટલે મા ભવાની કહે છે કે ભોળાનાથ જે છે એ બધું મારું જ છે ને. હે લક્ષ્મીજી, હે બ્રહ્માણી, તમે આ જુદું કેમ માનો છો? અને એ વાત જે કરી અને પોતપોતાના બ્રહ્મલોકની અંદર બ્રહ્માણી જાય છે, ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણી જાય છે, વૈકુંઠમાં લક્ષ્મીજી જાય છે. મા ભવાની એક દિવસ સ્નાન કરવા બેસે છે ને મહાદેવથી તપ પોતાનું પૂરું થયું અને પોતાના આશ્રમ તરફ કૈલાસમાં આવે છે. અને મા થયું ત્યારે ભવાની કહે છે કે હા હા ભોળાનાથ, હું સ્નાન કરું છું. જો ભગવાન ભવાની અને મહાદેવ એ બેનું જોડવું છે અને ભગવાન ભોળાનાથના અર્ધાંગના છે, પણ એક મને તમને મર્યાદા બતાવી છે. શિવ મહાપુરાણ આ મા ભવાની મને તમને જબરદસ્ત મેસેજ આપે છે કે સ્નાન પણ મર્યાદાથી કરવું જોઈએ. તો આ ભગવાન ભોળાનાથ કહે છે કે આપણું ઘર છે, શું માંગો છે? નહીં મહાદેવ, એક મર્યાદા છે. અને એ વાત એમને મનમાં રાખી અને ફરી થોડો કાળ વીત્યો અને મહાદેવજી તપ કરવા માટે જાય અને મા ભવાની એકલા છે. આજ સ્નાન કરવા બેઠા એટલે આપણે ભજનની અંદર પણ ગાઈએ છીએ કે ઉમિયા ઉન્નતિ મેલ ખેલ અને તેના ઘડિયા ગણેશ, પણ એટલો બધો મેલ ના હોય. પહેલાના બહેનો માતાઓ જે છે કાળી માટી લઈ અને એમનું માથું ધોતા ને, એટલે એ વાળ જે છે એ સાફ થઈ જાય માટીથી. તો એમ આ મા ભવાની પોતાના શરીરે ગોબર લગાવી, કારણ કે શુદ્ધ છે, અને ત્યાર પછી સ્નાન કરવા બેસે એટલે થોડી વાર લાગી એટલે પેલું ગોબર છે જરા થોડું વધારે લાગી ગયું છે. એટલે એ ગોબરને એ બધું પૂતળું બનાવ્યું. પૂતળાની અંદર સજીવન મંત્રો ભણ્યા અને એમાંથી એક
સુંદર મજાના એ બાળક સંતાનની પ્રાપ્તિ થઈ છે અને એ ગણપતિની લાલન પાલન કરે, પારણામાં પોડાડે, પારણાની અંદર એ સુંદર મજાના ગીતો ગાય, શ્લોકો સંભળાવે અને આ ગણપતિની કથા બહેનો માતાઓ વધારે છે તો એક સંદેશ આપે છે કે આપણા બાળકને નાનપણથી દિવ્ય સંસ્કાર આપવા જોઈએ, કારણ કે બાળક છોડ પેલા જે નાનો હોય ને ઉમળો છોડ એને જેમ વાળો એમ એ વળી જાય. માટે મા ભવાની મને તમને પૂરો સંદેશ આપે છે કે હે જગતના સંસારી માનવીઓ, આ કથા ગણપતિની છે પણ મને મા ભવાની મને તમને જબરદસ્ત સંદેશો આપે છે. હાલરડા ગાય અને આમ પણ તમે જોઈ લો સંદેશ છે કે કથાના છેલ્લા દિવસે તમારી પાસે માંગણી કરવી છે, આપશો ને? હા, દેવતાઓની પહેલા એની પૂજા કરવી પડે. મંજૂર છે? માં આજ ઘડી જઈને આવું અને દેવતાઓ પાસે મીટિંગ કરી ભગવાન ભોળાનાથને કહ્યું કે આપણું જ સંતાન છે અને મા ભવાની શાંત થાય એક શરતે કે એ સજીવન થાય અને તમામ દેવતાઓની જે પૂજા થાય છે તો પહેલા પ્રથમ પૂજા થાય પછી જ દેવતાઓની. ભગવાન ભોળાનાથને કહે છે કે તમારી પણ પૂજા પછી. ભગવાન ભોળાનાથ કહે છે કે ઘરની વાત છે, સજીવન કરી દઈએ, પ્રથમ પૂજા એની થશે, મંજૂર છે. અને નારદજીએ કહ્યું કે હવે વધારે છે અને આદેશ થઈ ગયો અને દેવ અહીંયા બધા આવ્યા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ. અને આમ મહાદેવજીએ એક ધડને જોયું અને જ્યારે મહાદેવજી સામે એક ખાડા મૂકા કરતા બધા જ દેવો જે છે એનાથી ખાડા મૂકા કરતા અને મહાદેવ દ્વારા એક ત્રિશૂળથી એ શીશ છેદાયું ત્યારે મહાદેવજીને દુઃખ થયું કે અનર્થ થઈ ગયો છે, પણ ખેર જાઓ, જે પ્રથમ મળે એનું મસ્તક લઈ આવો. હાથીનું મદનિયું હતું, એનું મસ્તક જે છે એ લાવી અને એના ઉપર લગાવી દીધું અને મહાદેવજીની દ્રષ્ટિ માત્રથી ગણપતિ ઉભા થયા અને મારો મારો કરતા મા ભવાની કહે છે કે અંદરો અંદર ઝઘડો થશે, શાંતિ રાખો, ભૂલ થઈ ગઈ છે. મા ભવાની કહે છે કે તમારા પિતાશ્રી છે અને ગણપતિએ વંદન કર્યા છે. જો કથા સાંભળ્યા પછી ઘણા મનુભાવો તર્ક કરે કે એની અંદર અને આ સંહિતામાં છે, પણ જે કઈ સંતો પાસેથી સાંભળ્યું છે અને ખરેખર આપણે આ પણ પાડવી પડે. આપણા વડીલો જે છે કે તમે શ્રીફળ લઈ જાઓ, કદાચ બાળકને ખ્યાલ ના હોય કે ભોળાનાથને ત્યાં ઉધેગી કે ના, ભોળાનાથની પાસે ઉધેરાય નહીં. તો અહીંયા ગણપતિ મહારાજની પ્રથમ પૂજા થઈ છે અને એ ગણપતિ એની પ્રાગટ્યની કથા જે કોઈ ગાશે, વાંચશે, સાંભળશે એના વિવેક વાણી મારો ગણપતિ દાદો એ ભરી દેશે. તો આવો ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું છે તો 2 મિનિટ એનું કીર્તન કરી રહીએ. મોરિયા રે મોરિયા, ગણપતિ બાપા મોરિયા.
આયો સરળ તેરે પ્રભુ યાદ સ્વાગત કરે છે તો આપણે સાફો ફેરાવીએ તો તાલી કે સાથ અર્પણ કરો એટલે બાંધી દીધું. મનુભા બાપુનું સ્વાગત કરશે જટુભા દીવભા એ સાલ ઉડાડી અને અને સરદારસિંહ એ સાલ ઉડાડી અને મનુભા વાઘેલાને સન્માન કરશે. કોઈ વાંધો નહીં. રઘુભા જાડેજા એ સાલ ઉડાડી અને મનુભા બાપુનું સ્વાગત કરે છે. હા સહદેવસિંહજી સોલંકી મનુભા બાપુનું સ્વાગત કરે છે અને રતનપુરા ગામના મહિલા મંડળ કેટલા 2100 રૂપિયા અહીંયા વ્યાસપીઠને અર્પણ કરે છે. કિરીટસિંહ સોલંકી મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. તીર થઈ ગયું હવે હરવે હરવે. હા સરદારસિંહજી એ સ્વાગત કરે છે અને શિવપુરાણ મનુભાને અર્પણ કરે છે. તાલી કે સાથે બતાવીએ. ધન્યવાદ. જય હો બોલીએ શિવ મહાપુરાણ કી જય. ફોટો થઈ ગયો હતો. તાલી ઉઠાડી પછી આ હું ધમકાઈ દઉં. જય હો જય હો. દાદુભા જાડેજા મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. હા ઘનશ્યામસિંહજી વાઘેલા મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. રતનસિંહજી વાઘેલા મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. મહેન્દ્રસિંહજી વાઘેલા મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. રાજેન્દ્રસિંહજી વાઘેલા મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. તમે આવો તો દેખાડા નથી હો. જીલુભા સોલંકી મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. એકાંતસિંહ સોલંકી મનુભા બાપુનું સ્વાગત કરે છે. ધન્યવાદ. કનકસિંહજી વાઘેલા એમના ત્યાં પણ અમે કાલ પધરામણી કરવા જઈએ રહો. સુંદર સુંદર બહુ મારો મહાવીર એક ફોટો લઈ લો. અને જે કથાનું ફળ જે છે એ સમર્પિત કરી અને ત્યાર પછી બધા આપણે મહાપ્રસાદ તરફ મહારત્નેશ્વર મહાદેવમાં પાછા જઈશું. તો આરતી એની તૈયારી કરી દો. એ પહેલા થોડી કથા જે છે એ 5 જ મિનિટ હું કથાને વિરામ આપું. એ માટે પહેલા આરતી કંઈક તૈયારી કરાવજો. જે મદદ હતું ગોર બાબા માંગજો. એક થોડીક 5 મિનિટ વિરામ આપી દો. પ્રભુ વિશ્વેશ્વર કસી અષ્ટમ શિવ અષ્ટમ શિવ મહાકાલ ઓમ જગન્નાથ ઓમ હર 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 નવમા શિવ શંકર ભક્તિય મંગળના પ્રભુ ભક્તિય વિજળમાં
પ્રભુ એકાદશ જ્યોતિ શિવાનંદ સ્વામી કૈલાસે જશે